હા રામજીભાઈ. સાહેબ મેં હમણાં તનખાણીયા સાહેબ જોડે વાત થઈ મારે. હા હા. તો એનું કહેવાનું એમ થયું કે બીજ જમાદાર હોય એને એટલો પાવર હોય કે ગાડી ડિટેન કરી શકે ને કાયદેસર દંડ લઈ શકે. કાયદેસરની કાર્યવાહી હું કરીશ. મેં આને જવાબદારી આપી તો કે તમે આરટીઓ ની વાઇટ જોવ. એમ બરોબર. નહીં અને તો મેં મેં એને શું ટૂંકમાં કીધું કે તમે વાહન ના રોકાવો, તમે અમને જાણ કરી દીધી, અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પણ બસ એ હવે લોકો એક વાહન એક ફાઇનલ થઈ ગયું ને કે ઓવરલોડ છે એ તો તમને ખ્યાલ છે ને સાહેબ એ ગાડી. ઈ ગાડી ઓવરલોડ છે એ તો કાંટો થાય પછી ખબર પડે ને. જોઈએ તો કેમ ખબર પડે આમાં કેટલો તો વજન છે. પણ તો ઈ બસ આને જેટલાને તમારે પોલીસ સ્ટેશને લઈ જાવ એટલાને પોલીસ સ્ટેશને લઈ જાવ ને એ ગાડીને કાંટો કરાવીને તમારી કાર્યવાહી થતી હોય ઈ કરો. હા રેડી. તો એને બીજું કહી દો બરોબર. ટૂંકમાં જેટલા રોકાવામાં હોય ગાડી આ રોકાવામાં તો એટલા મને ગાડીમાં સાહેબ બેસી આ જાય એમ. તમારે જેટલું જ્ઞાન નથી પણ મને એક ખબર છે કે ઓવરલોડ વાહન પકડાય ને આપણે એને કાંટો કરીએ તો ખબર પડે ને ઓવરલોડ ઈ છે જ કે કહું, નહીં. ઈ આપણે હે ઓવરલોડ ની કાયદેસરની કાર્યવાહી થાય. આ લોકો જે વાહન રોકાવે છે એ હા બાબતે એને કયો ગાડી બેસી જાય, જે 2-3 જેટલા ને આવવું હોય એટલા. હા પણ ઈ બેહી જાય. હા પણ રેડી. હાલો ટૂંકમાં એમ આ કહી તમે દયો એને. ટૂંકમાં આની કાયદેસર ઓવરલોડ ની જે તમારી ફરજમાં આવે ને ઈ એ અમે કાર્યવાહી કરજો. અમારી રીતે કાયદેસરની કારણ કે કાર્યવાહી આ તો કરવી. ખાલી કરી નાખે તો ઈ ના સાબિત ના, ના થાય ખાલી ને. ના કરે, ખાલી ના હા કરે. આથી બસ ઈ કરો કાંઈ વાત